હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ, લેક્ચરર ઇન મેથેમેટિક્સ. હવે ચેન રૂલ ડિફરન્શિએશન માટે એટલે કે ડેરિવેટિવ માટે એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, જેને આપણે કહીએ છીએ ચેન રૂલ, સોકરનો નિયમ. સોકરનો નિયમ એટલે સાંકળ બનવી જોઈએ. સમજો, તમને y ઇઝ ઇક્વલ્સ ટુ log ઓફ cos x આપી છે, એટલે આપણને log x નું ડેરિવેટિવ મિત્રો ખબર છે. log x નું ડેરિવેટિવ શું થાય મિત્રો? 1/x, એટલે કે x ની જગ્યા શું આવી ગયું છે? એક્સની જગ્યાએ cos x. એટલે આપણે શું કરીશું? એક્સની જગ્યાએ જે આપણી સ્ટાન્ડર્ડ બધી ફોર્મ્યુલા છે એમાં એક્સની જગ્યાએ જો બીજું કોઈ પણ ફંક્શન આવી જાય, બરાબર, ટ્રિગોનોમેટ્રી આવે, એક્સપોનેન્શિયલ, લોગેરિધમ, વોટેવર, એક્સની જગ્યાએ x² આવે ઇવન, તો પણ આપણે ચેન રૂલ વાપરવાના છે. સાંકળ બનવી જોઈએ. ફર્સ્ટ પાર્ટીનું ડેરિવેટિવ ડાયરેક્ટ થર્ડ પાર્ટી સાથે કરવાની વાત છે. કેવી રીતે કરીએ છીએ જુઓ મિત્રો. તો dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા યાદ રાખવું જોઈએ. log x, તો log x નું વિકલન શું થાય? 1/x. એટલે આપણે એ રીતે જ કરવાના છે. 1/x, પણ x નહીં લખીએ, x ની જગ્યાએ શું લખીશું? cos x મિત્રો. અને એના મલ્ટિપ્લિકેશનમાં x ની જગ્યાએ જે ફંક્શન આવ્યું છે એનું ડેરિવેટિવ કરીશું મિત્રો. તો x ની જગ્યાએ કયું આવેલું છે? cos x. તો મિત્રો શું થશે? cos x નું વિકલન શું થાય? તો કે ભાઈ માઇનસ sin x, અને cos x નીચેનું એમ રહેશે મિત્રો. એટલે આન્સર શું થશે? માઇનસ tan x. એટલે ચેન બની છે મિત્રો. ટૂંકમાં એક્સની જગ્યાએ કોઈ પણ ફંક્શન આવી જાય, સો વી કેન યુઝ ધ ચેન રૂલ. અને આ ડેરિવેટિવ માટે એક મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે, મોસ્ટ આઈએમપી મેથડ છે ડેરિવેટિવ સોલ્વ કરવા માટેની. સ્ટુડન્ટ્સ, y ઇઝ ઇક્વલ ટુ સાઇન log x. સાઇન એક્સ એની ડેરિવેટિવની ફોર્મ્યુલા મને ખબર છે મિત્રો. સાઇન એક્સનું શું થાય? cos x. તો હવે મારે એનું dy/dx શોધવું છે મિત્રો. તો હું શું કરીશ? લખીશ cos x. dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ સાઇનનું શું થશે? cos x ની જગ્યાએ જે છે તે જ લખીશું log x. ખાલી આપણે બીજું શું વધારામાં કરવાના છે? x ની જગ્યાએ જે પણ કંઈ ફંક્શન આવ્યું છે એનું ડેરિવેટિવ બાજુમાં કરીશું. આટલો ચેન્જીસ થવાનો છે મિત્રો. તો શું થશે? cos log x ઇન્ટુ log x નું મિત્રો શું થાય? ડેરિવેટિવ 1/x. ધેટ્સ ઓલ. આટલું જ છે. એક્સની જગ્યાએ જે પણ કંઈ ફંક્શન આવ્યું છે એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં કરવાનું રહે છે મિત્રો. ચેન રૂલ હજુ આપણે પ્રેક્ટિસ કરીએ સ્ટુડન્ટ્સ. ચાલો, y ઇઝ ઇક્વલ્સ ટુ log ઓફ x² + y², અને મારે ચેન રૂલ વાપરવાનું છે. ચેન રૂલ વાપરો એવું લખેલું હશે નહીં, ખાલી એવું લખેલું છે ફાઇન્ડ dy/dx. તો આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારે ચેન રૂલ વાપરવાનો થાય છે. ચાલો, y ઇઝ ઇક્વલ્સ ટુ, આને આપણે મિત્રો આવી રીતે લખી શકીએ log x² + a² ની સ્ક્વેર રૂટ છે તો શું લખાય મિત્રો? 1/2 ઘાત. એટલે 1/2 આગળ આવે લોગેરિધમની પ્રોપર્ટી પ્રમાણે, તો 1/2 log x² + a². આપણે એને આવી રીતે પ્રોપર ફોર્મેટમાં લખી શકીએ. હવે ડેરિવેટિવ કરીએ મિત્રો. dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ 1/2, એમને એમ થશે મિત્રો 1/2 log x. x ની જગ્યાએ શું આવ્યું? x² + a². તો 1/2 ઇન્ટુ log x એટલે કે 1/x. x એટલે x² + a² ઇન્ટુ એક્સની જગ્યાએ જે પણ ફંક્શન છે એનું ડેરિવેટિવ કરવું પડશે મિત્રો, x² + a². તો શું થશે? 1/2 ઇન્ટુ 1/x² + a² ઇન્ટુ x1 નું મિત્રો શું થશે? 2x, અને a² નું શું થાય? 0. તો અહીંયા મિત્રો જોઈ શકો 2 2 અહીંયાથી તમે કેન્સલ કરી શકો. તો આન્સર શું આવશે? x/x² + a². આ રીતે મિત્રો ચેન રૂલ લખેલું નહીં હોય, ખાલી તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે એક્સની જગ્યાએ કયું ફંક્શન આવ્યું. જેનું આવે છે પેટર્ન સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાની રહેશે. જેવી રીતે કીધું મેં log x, તો log x નું શું થયું? 1/x. પણ આપણે x નહીં લખીએ, એક્સની જગ્યાએ જે ફંક્શન છે એ લખીશું અને એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં કરીશું. પેટર્ન આ પ્રમાણે કામ કરે છે. હજુ જોઈએ, y ઇઝ ઇક્વલ્સ ટુ log sec x + tan x આપેલું છે મિત્રો, અને મને કહેલું છે કે તમે dy/dx શોધો. તો log x, x ની જગ્યા કોને લીધી છે મિત્રો? sec x + tan x. તો ચલો જોઈ લઈએ. તો dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ log x, તો શું લખાશે મિત્રો? 1/x, એટલે કે 1/sec x + tan x. અને બાજુમાં કોનું ડેરિવેટિવ કરવાનું મિત્રો? x ની જગ્યા જેને લીધેલી છે તે.
કોને લીધી છે? તો કે ભાઈ sec x પ્લસ tan x એ લીધી છે, તો એનું ડેરિવેટિવ ગુણાકારમાં. મિત્રો હવે sec x નું ડેરિવેટિવ આપણને ખબર છે, દરેકને ખબર છે sec x નું ડેરિવેટિવ. sec x નું ડેરિવેટિવ શું થાય મિત્રો? sec x ઇન્ટુ tan x પ્લસ tan x નું ડેરિવેટિવ શું થશે મિત્રો? sec વર્ગ x. આ બધી જ ફોર્મ્યુલા આવડે છે આપણને. અને નીચે sec x પ્લસ tan x છે મિત્રો. હવે બંનેમાંથી તમને દેખાય છે કે sec x કોમન છે, તો sec x કોમન નીકળે તો બ્રેકેટમાં શું વધે? આમાં tan x વધે છે મિત્રો. tan x પ્લસ આમાં શું વધે છે? sec x વધશે. અને જોઈ શકો અહીંયા અપન sec x પ્લસ tan x. અહીંયા બંને વેલ્યુ કેન્સલ થાય છે, તો આન્સર તમને શું મળશે? sec x. જેટલો આઈએમપી છે એટલો ઇઝી પણ છે મિત્રો ટોપિક. આઈએમપી છે એટલો ઇઝી પણ છે ટોપિક. હજુ આપણે જોઈ લઈએ એના એક્ઝામ્પલ. ચાલો મિત્રો હજુ આગળ આવીએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર 5. જેટલી પ્રેક્ટિસ કરીશું આ મેથ્સમાં સ્ટુડન્ટ્સ એક વસ્તુ ખાસ યાદ રાખો કે મેથ્સ એ ગણવાનો વિષય છે, એટલે જેટલું તમે ગણશો, જેટલું લખશો એટલું વધારે આવડશે. આ વાંચવાનો સબ્જેક્ટ નથી. y = log sin x over 1 plus cos x. તો મિત્રો પહેલાં આપણે લોગની પ્રોપર્ટી કરી દઈએ. log a upon b એટલે આપણને ખબર છે log a minus log b. તો પહેલાં આપણે એને એવી રીતે સેપરેટ કરી દઈએ, બરાબર છે? તો કેવી રીતે લખીશું? y = log sin x કરી દઈએ મિત્રો, અને માઇનસ log 1 plus cos x. આવું કરવાથી ફાયદો એટલો થશે કે એનું ડેરિવેટિવ કરવામાં આપણને ભૂલ નહીં પડે અને ઇઝી લાગશે, બરાબર છે? ચાલો હવે કરી દઈએ ડેરિવેટિવ. dy by dx log x એટલે શું થાય? 1 upon x. એક્સની જગ્યા કોને લીધી છે? તો કે ભાઈ sin x એ લીધી છે, તો એના ગુણાકારમાં sin x નું ડેરિવેટિવ કરી લો. આ એક બ્રેકેટનું કામ આવી રીતે ક્લોઝ કરીએ. માઇનસ બીજા ટર્મ માટે જોઈએ log x. એક્સની જગ્યા કોને લીધી છે? 1 plus cos x. તો શું લખાશે? log x એટલે કે 1 over x એટલે કે 1 plus cos x. અને એના મલ્ટિપ્લિકેશનમાં સ્ટુડન્ટ્સ આપણે કોનું વિકલન કરીશું કે જેને એક્સની જગ્યા લીધી છે તે? તો કે ભાઈ 1 plus cos x. આ રીતે બે ટર્મનું મેં ડેરિવેટિવ કર્યું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. હવે જુઓ જરાક, આ બંનેનું આપણે ડેરિવેટિવ આ રીતે કરી દીધું છે, રાઈટ? હવે ચલો સોલ્વ કરીએ. sin x નું વિકલન શું થાય મિત્રો? cos x અપન આ નીચે તો sin x છે જ, માઇનસ અહીંયા આવી જાઓ 1 નું વિકલન 0, cos x નું માઇનસ sin x એટલે બીજા ટર્મમાં થશે માઇનસ sin x. અને નીચે મિત્રો શું થયા? 1 પ્લસ cos x. આ રીતે થશે. એક સ્ટેપ થોડુંક વધારે લઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. cos x અપન sin x માઇનસ માઇનસ શું થશે મિત્રો? પ્લસ sin x ઓવર 1 પ્લસ cos x. ચલો હવે આનું મિત્રો આપણે સિમ્પ્લિફિકેશન કરીએ, સાદું રૂપ આપીએ. આમ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો cos x ઇન્ટુ 1 પ્લસ cos x પ્લસ sin x ઇન્ટુ sin x upon sin x into 1 plus cos x. cos x into 1 એટલે મિત્રો cos x થાય છે, પ્લસ cos x into cos x એટલે કે cos square x થાય, પ્લસ sin x into sin x તો શું થશે મિત્રો? sin square x upon નીચે જુઓ તો sin x અને અહીંયા થશે 1 પ્લસ cos x. છે ને મિત્રો? કેટલું ઇઝી છે, હે ને? એટલે આ કેલ્ક્યુલેશન પાર્ટ છે એટલે તમારે વધારે ધ્યાન આપવું જોઈએ. હવે મિત્રો આપણને ખબર છે આ નિત્ય સમ છે. cos square x પ્લસ sin square x ઇઝ 1. 3 હતા જો તમે શીખ્યા હો તો ત્રિકોણમિતિમાં. sin square x પ્લસ cos square x ઇઝ ઇક્વલ્સ ટુ 1, પછી 1 પ્લસ tan square x ટુ sec વર્ગ x, 1 પ્લસ cot વર્ગ ઇક્વલ ટુ cos x સ્ક્વેર x. આ 3 નિત્ય સમ આપણા સ્ટાન્ડર્ડ છે. એમાંનું આ એક થઈ ગયું. એટલે ઉપર શું થયું? આની જગ્યાએ આપણે 1 મૂકીશું મિત્રો, તો 1 પ્લસ cos x અને નીચે શું આવશે? sin x છે ઇન્ટુ 1 પ્લસ cos x. આ બંને અહીંયાથી થઈ ગયા કેન્સલ, તો આપણને શું મળે મિત્રો? 1 અપન sin x અને 1 અપન sin x એટલે મિત્રો
આપણને મળશે કોસેક એક્સ. બરાબર, આ આપણે ચેન રૂલ વાપરીએ છીએ કે ચેન રૂલ જેટલો મોસ્ટ આઈએમપી છે એટલો સમજવામાં સરળ પણ છે. હવે અહીંયા જોઈએ y ઇઝ ઇક્વલ્સ ટુ log x પ્લસ સ્ક્વેર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ 1. આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે જે જીટીયુમાં ડિપ્લોમામાં વારંવાર પૂછાયા કરતો હોય છે. અમુક વાર 1 ની જગ્યાએ એ લોકો કોઈ પણ વેલ્યુ ચેન્જ કરી શકે, એ સ્ક્વેર છે કે 5 છે કે વોટ એવર, કોન્સ્ટન્ટની જગ્યાએ કોઈ પણ કોન્સ્ટન્ટ મૂકી શકે એનો. ચાલો શરૂ કરીએ મિત્રો. સો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ એક્સની જગ્યાએ કોને લઈ લીધી? આખા જ ટર્મે એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 મિત્રો. તો શું થાય? log x નું ડેરિવેટિવ કરો તો 1/x, એટલે કે 1/x પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સની જગ્યાએ જેને લીધું છે એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં આપણે કરવાના છીએ મિત્રો એક્સ પ્લસ સ્ક્વેર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ 1. ચાલો ઇક્વલ્સ ટુ એક્સનું વિકલન શું થશે મિત્રો? 1 પ્લસ ફરીથી ડી બાય ડીએક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો મિત્રો આપણને ખબર છે રૂટ એક્સનું ડેરિવેટિવ 1/2 રૂટ એક્સ થાય. તો શું લખીશું? 1/2 રૂટ એક્સ, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 1. હજુ એક્સની જગ્યાએ કોને લીધી? તો એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આવશે ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ 1. મિત્રો આ આપણે ફરીથી આમાં ચેન રૂલ વાપર્યો છે. એક્સનું ડેરિવેટિવ 1 કરી દીધું છે પ્લસ રૂટ એક્સ, આ રૂટ એક્સ, આ એક્સ ગણી લઈએ તો રૂટ એક્સનું વિકલન બધાને ખબર છે સ્ટુડન્ટ. અહીંયા લખું છું ડી બાય ડીએક્સ રૂટ એક્સ. તો આનું વિકલન આપણને ખબર છે મિત્રો 1/2 રૂટ એક્સ, આ એનું વિકલન છે. તો 1/2 રૂટ એક્સ, એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1 એ જગ્યા લીધી છે એટલે એનું ડેરિવેટિવ બાજુમાં આવ્યું. અને નીચે આ વેલ્યુ તો છે જ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો કે ભાઈ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 1/2 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x. 1નું વિકલન 0, કોન્સ્ટન્ટ છે એટલા માટે. એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. અહીંયાથી મિત્રો જુઓ 2 2 કેન્સલ થઈ જાય છે. તો અહીંયા હવે ઉપર શું વધશે? 1 પ્લસ એક્સ અપર અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. અને નીચે હે ને, નીચે તો એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 મિત્રો. હવે અહીંયા તમે સ્ટુડન્ટ અહીંયા એલસીએમ લઈ લઈએ છીએ, ક્રોસ મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે કે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ આની નીચે ઓબ્વિયસલી 1 છે જ, એક્સ ઇન્ટુ 1 એટલે કે એક્સ અપર અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 ડિવાઇડેડ બાય આ તો છે જ વેલ્યુ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. મિત્રો આ જોઈ શકો ઉપરનું અને નીચેનું ટર્મ કેન્સલ થઈ ગયું. તો તમારો ફાઇનલ આન્સર રહેશે 1 નીચેનું એક જ રહ્યું સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. જો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી છે, જીટીયુમાં વારંવાર ડિપ્લોમામાં પૂછાયા કરતો હોય છે. તો સ્ટુડન્ટ્સ તમે આમાં થોડું પ્રિપેરેશન કરજો, જાતે એક્ઝામ્પલ ગણજો, વાંચવાની પ્રથા રાખતા નહીં. જેટલું ગણશો એટલું વધારે આવડશે. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.